વાલા ભક્તજનો, સર્વને જય જાગન્નાથ, હર હર મહાદેવ। જોત જોતામાં શ્રાવણ માસનો 26મો દિવસ આવી ગયો, આપણને ખબર પણ ના પડી। કાલે સોમવાર ગયો, આજે મંગળવાર। તો કથામાં પ્રવેશ કરતા પહેલા મંગળાચરણ કરીએ અને ત્યાર પછી સરસ મજાની એક કથા જે આ આત્માના નિર્વાણ માટેની છે એ કથા આપણે સાંભળીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविज्ञानगम्यं वन्दे विष्णुं भवभयहरणं सर्वलोकैकनाथं। या देवी सर्वभूतेषु मानिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मृत्युंजय महादेव त्राहि मां शरणागते जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने। આ કથા સાંભળવા બેઠેલા બધા શ્રોતાઓને તમારી અંદર બેઠેલા જે પરમ તત્વ, જે પરમ આત્મા છે તેને મારા કોટી કોટી પ્રણામ। કારણ કે આત્મા એ ચિદાનંદ સ્વરૂપ છે, નિરાકાર છે, સર્વત્ર વ્યાપ્ત છે। અને આપણે આજે એવી જ કથા સાંભળવા બેઠા છીએ કે જે આદિ શંકરાચાર્ય એમણે જે એક અદ્ભુત રચના કરી છે જેને આપણે નિર્વાણાષ્ટકમ કહીએ છીએ। એ કથા સાંભળીએ। કથામાં સંતો મને તમને સમજાવે છે આપણે આપણા શરીરને આપણે પોતે માનીએ છીએ કે હું કોણ, તો કે હું શરીર છું। હું કોણ, તો કે હું મન છું। સુખ દુઃખ આ બધાની અંદર આપણે પડેલા છીએ, પણ સાચું સ્વરૂપ તો આત્મા છે જે સદાશિવ સ્વરૂપે સદા માટે રહેશે। આજની કથા એટલા માટે જ લઉં છું કે શિવ સિવાય આ દુનિયામાં કશું છે જ નહીં, એ સર્વશાસ્ત્રો પોકાર કરીને કહે છે। અને આ વાત સમજાવવા માટે જ આદિ શંકરાચાર્ય
પોતાની નાની ઉંમરમાં બાળપણની અંદર 6 શ્લોક રચ્યા. એટલે આ સ્તોત્રને આત્મષટકમ પણ કહેવામાં આવે છે. આ નિર્વાણાષ્ટકમ તો ખરું, પણ આ આત્મા માટે રચેલું છે, એટલા માટે એને આત્મષટકમ પણ કહેવામાં આવે છે. પ્રિય શ્રોતાઓ, આજે આ નિર્વાણાષ્ટકમનું જે પઠન કરવા આપણે જઈ રહ્યા છીએ એ કોણે રચ્યું હતું, એમનો જન્મ ક્યારે થયો, ક્યાં થયો, કેવી રીતે થયો, એવી કથા પણ જાણીએ. શ્રાવણ માસ છે. શ્રાવણ માસની અંદર ભગવાન શિવના નામધારી એવા આદિ શંકરાચાર્ય મહારાજ, એની કથા. કેરળના કાલડી ગામની અંદર એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું. શિવગુરુ અને આર્યંબા આ બંને ભગવાન શિવની ભક્તિ કરતા, બંને ખૂબ ધાર્મિક છે, સદગુણવાન છે, ભક્તિપરાયણ છે અને શિવના ભક્ત છે. પણ છતાં ખાટલે મોટી ખોટ કે ઘરમાં પારણું ઝૂલતું નથી, સંતાન નથી. એટલે આ બ્રાહ્મણ દંપતી છે ખૂબ દુઃખી થાય છે. શિવના ભક્ત છે, શિવની પૂજા કરે છે, તેથી તેઓ ત્રિશુળ ખાતા આવેલા એ પણ કેરળમાં વડક્કુનાથ મહાદેવના મંદિરમાં જાય છે અને ત્યાં તેમણે દીર્ઘ તપસ્યા કરી, મહાદેવને પ્રાર્થના કરી, હે મહાદેવ, અમને એક પુત્ર આપો કે જે અમારો કુળ દીપક બને. ભગવાન શિવ છે એ પ્રસન્ન થયા, આશીર્વાદ આપે છે. પણ કેવી રીતે પ્રસન્ન થયા? તો કે આ દંપતીને રાત્રિ દરમિયાન જે શિવની માળા જપી અને નિંદ્રાને આધીન થયા એ સમયે આ બંને પતિ પત્નીને સ્વપ્નમાં ભગવાન શિવે દર્શન આપ્યા. પિતા શિવગુરુ અને આર્યંબા માતા આ બંનેને ભગવાન શિવે સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે હું તમને એક વિદ્વાન પુત્ર અર્પણ કરું છું. તેનું આયુષ્ય ટૂંકું છે, પરંતુ એ સમગ્ર જગતમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે. આદિ જગતગુરુ શંકરાચાર્ય છે, એનો જન્મ ઈસવીસન 788 માં થયેલો છે. કેટલાક ગ્રંથો છે એમાં 686 છે અને કેટલાક ગ્રંથોમાં 805 છે. એની પાકી સાલ હજી સુધી નક્કી નથી. હવે ભગવાન શિવનો આશીર્વાદ મળ્યો. બંને જણા શિવમાં જે ભાવ હતો એના કરતા 100 ગણો થઈ ગયો. રોજ મંદિરે જાય, શિવનો અભિષેક કરે, શિવને પ્રાર્થના કરે કે ભગવાન તમે અમારા ઉપર કૃપા કરી. અને આ ભગવાનની કૃપાથી રોજે રોજ જે પૂજન થતું હતું એ પૂજનના પ્રભાવે અને ભગવાન શિવના આશીર્વાદથી આર્યંબા છે એ સગર્ભા થયા. એ પ્રેગ્નેન્ટ અવસ્થામાં દરરોજ શિવ મંદિરે જતા, શિવની પૂજા કરતા, જેથી અંદર રહેલું જે બાળક છે એને પણ એવા સંસ્કારો પ્રાપ્ત થયા. પિતા શિવગુરુ અને આર્યંબા શિવની ભક્તિ કરતા કરતા આ બાળકને પેટની અંદર સંસ્કાર આપી રહ્યા છે. એટલે ઘણી વખત ઘણી કથાઓ દ્વારા આપ શ્રોતાગણને હું કહી ચૂક્યો છું કે જ્યારે પ્રેગ્નેન્ટ અવસ્થા બહેનોની હોય ત્યારે તમારા ઘરમાં શિવપુરાણ ભીડ્યું હોય તો શિવપુરાણ વાંચો, શ્રીમદ ભાગવત વાંચો, ગીતાજીના પાઠ કરો. આવનારું બાળક છે એના જન્માક્ષર તમારે કોઈની પાસે જોડાવા નહીં જવા પડે. આપણું શાસ્ત્ર
પોકાર કરી કરીને મને તમને કહે છે કે વિચાર કરો, રાક્ષસ હિરણ્યકશિપુ, તેની પત્ની કયાધુ, હિરણ્યકશિપુ તપ કરવા ગયો અને એ સમયે પ્રેગ્નેન્ટ અવસ્થા હતી કયાધુની. ઇન્દ્ર મારવા માટે આવ્યો, નારદજી અટકાવ્યો. નારદજી કયાધુને પોતાના આશ્રમમાં લઈ ગયા અને ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપ્યું. પણ એ નારદજીને ત્યાં રહેતા રહેતા અનેક કથાઓ, શ્લોકો, સત્સંગ આ બધું સાંભળીને અંદર ઉછરી રહેલું જે બાળક એટલે પ્રહલાદ કે ભગવાનનો ભક્ત બન્યો. આ કથાથી પણ આપણે પરિચિત છીએ. તો આજે આ પિતા શિવગુરુ અને માતા આર્યંબા કે જેની અંદર આજે એક આદિ શંકરાચાર્ય ઉછરી રહ્યો છે. ભગવાન શિવની કૃપાથી થોડા મહિનાઓ બાદ પ્રસવ કાળે આ પુત્રનો જન્મ થયો. શંકર જેવી દિવ્ય વિભૂતિ, બાળકનું એવું તેજ, કારણ કે શંકરનું તેજ જ હતું. શંકરે આપેલી વસ્તુ, શંકરે આપેલું વરદાન, શંકરે આપેલો પુત્ર હતો. એટલા માટે પિતા શિવગુરુએ નક્કી કર્યું અને પોતાની પત્ની આર્યંબાને કહે છે કે ભાગ્યવાન, આપણે આનું નામ શંકર રાખીએ તો કેવું સારું. ભગવાન શિવની કૃપાથી આપણે ત્યાં અવતાર એને ધારણ કર્યો છે. તો આપણે આ બાળકનું નામ શંકર રાખીએ, જેથી કરીને બોલાવવામાં આપણે હર વખત ભગવાન શિવને યાદ કરીએ. શંકર ક્યાં ગયો, શંકર સૂતો, શંકર ઊભો થયો, શંકરે જમી લીધું. નાની નાની બાબતોમાં પણ ભગવાન શિવનું નામ આપણે લઈ શકીશું. આ જો આપણા શાસ્ત્રો આપણા બાળકનું નામ પાડવામાં પણ આપણને કેટલી બધી બાબતો શીખવી જાય છે કે તમારા બાળકનું નામ જો ગંગા હોય, દીકરીનું નામ, તો સવારમાં ઉઠે ત્યાંથી જ્યાં સુધી દીકરીને બોલાવો, ગંગા નામથી બોલાવો એટલે ગંગાનો જપ થઈ ગયો. કેશવ, કૃષ્ણ, ભગવાન શિવના નામ અનેક પ્રકારે આવા નામો જો આપણા સંતાનોનો પાડવામાં આવે તો આપણો ભગવાનનો જાપ થઈ જાય. અહીંયા શંકરે એવું નામ ધારણ કરવામાં આવ્યું. ધીમે ધીમે બાળક મોટું થવા લાગ્યું. જનોઈ સંસ્કાર કર્યા છે. બાળકને સમજણ આવી. સમજણ આવતાની સાથે શિવનો પરમ ભક્ત બની ગયો છે. અહીંયા શિવની પૂજા કરતા કરતા પિતા શિવગુરુ છે એને ભગવાન શિવના તેડા આવ્યા અને એ જતા રહ્યા. હવે માતા આર્યંબાનો કોઈ સહારો હોય જીવન જીવવા માટે તો એ પોતાનો દીકરો શિવગુરુ છે. માં દીકરો શિવની ભક્તિ કરે છે. આ શંકર બાળપણથી જ અસામાન્ય પ્રતિભાશાળી હતા. કોઈ પણ વસ્તુ એક વખત જુએ એટલે યાદ રહી જાય, સાંભળે એટલે યાદ રહી જાય. કંઈ પણ શીખવાડ્યો એટલે બીજી વખત શીખવાડવાની જરૂર ન પડે, કારણ કે ખુદ શંકરનો અવતાર કહેવાય. જ્યારે શંકર એ જ જેને પુત્ર આપ્યો છે એ પુત્રમાં કંઈ પછી કહેવા પડવું થોડું હોય. અત્યંત નાની વય, આપણા જેવાને 70-80 વર્ષ લાગી જાય એવું એને નાની વયની અંદર શાસ્ત્રની અંદર પોતે પારંગત થયા છે. હવે એક દિવસ આ કેરળના કાલડી ગામમાં જે નદી વહેતી હતી તેમાં આ બાળ શંકર છે દરરોજ નદીમાં સ્નાન કરવા જાય. સ્નાન કર્યા પછી એ શિવના મંદિરે જાય, શિવની પૂજા કરે. માં દીકરો ઘરેથી નીકળ્યા છે, નદીમાં આવી અને શંકર સ્નાન કરવા માંડ્યા છે. એ શંકર જ્યાં સ્નાન કરે છે, શંકર એટલે કે આદિ શંકરાચાર્ય, અચાનક કોઈ એક મગર ત્યાં ઘસી આવે અને શંકરનો પગ પકડ્યો છે. આ બાળક છે છૂટવા માટે તરફડિયા મારે છે, છટપટાવા લાગ્યા શંકરાચાર્ય, પણ મગર પગ છોડતો નથી. પણ જે આ નાની વયમાં જેને શાસ્ત્રમાં પારંગતતા મેળવી છે એની બુદ્ધિ પણ કંઈક અલગ જ હોય. એટલે કિનારે ઉભેલી જે માતા છે એને ચિંતા થઈ મગર હમણાં ગળી જશે, એટલે શંકરાચાર્ય દૂરથી બૂમ પાડીને કહે છે કે માં, હું તને એક વાત કહું, આ મગર મારો પગ છોડશે, હું કહું એમ તું કરે ને તો.
માં કે જલ્દી બોલ બેટા, એ મગર કેવી રીતે તારો પગ છોડશે? માં, તું જો મને મંજૂરી આપે કે આ મગર પગ છોડે પછી હું સંન્યાસ લઈ લઉં ને, તો આ મગર છે એ મારો પગ છોડશે, નહીતર આ મગર મને ગળી જશે. માતા દ્વિધામાં મુકાણી. ના પાડે તોય પુત્ર જાય ને હા પાડે તોય પુત્ર જાય. એક તો વિધવા માતા, પોતાનો કોઈ આધાર હોય તો માત્ર શંકરાચાર્ય પોતે એક જ હતા. અચાનક સંન્યાસ માટેની વિનંતીઓ સાંભળીને માં છે વ્યથિત થઈ ગઈ. તેમના હૃદયમાં માતૃત્વનું દુઃખ ઉભરાઈ આવ્યું અને મનોમન સંઘર્ષ થયો કે ના પાડું તો આ મગર ગળી જશે અને હા પાડું તો છોકરો સંન્યાસી બનશે. પણ છતાં વિચાર્યું કે આમ તો ભગવાને દીધેલો છે, ભગવાનના કાર્ય માટે જતો હોય તો મગરને શા માટે ગળી જવા દઉં? એટલે માએ ત્યારથી બૂમ પાડી કે હા બેટા, તું સંન્યાસી થજે, પણ મગરને કે તારો પગ છોડી દે. જેવી માએ અહીંથી હા પાડી એટલે શંકરાચાર્ય મહારાજ મગરને કહે છે કે મારે આ જીવનમાં સંસાર માંડવો નથી, મારે તો સંન્યાસી બનવું છે. શા માટે તું મારા મોતને લઈને આવી છો? મગર એકદમ પગ છોડીને અદૃશ્ય થઈ જાય અને આ બાજુ આ શંકરાચાર્ય મહારાજ નદીમાંથી બહાર આવે. બહાર આવતાની સાથે પોતાની માને પગે લાગે અને માને કહે છે, માં, તે ખૂબ સારું કર્યું. જ્યારે આ નદીમાં પોતે નાવા ગયા અને મગરે પગ પકડ્યો અને એમાંથી છૂટીને બહાર આવ્યા અને સંન્યાસ લેવા માટેનો જે નિર્ણય લીધો, તે સમયે તેમની ઉંમર શાસ્ત્રની આધારે 8 વર્ષની વય છે, આવું લખેલું છે. 8 વર્ષની ઉંમરમાં એમણે સંન્યાસ લીધો અને ત્યારબાદ પોતાના ગુરુ ગોવિંદ પાદાચાર્યને મળવા માટે નર્મદાના કિનારે ગયા. પોતે ગુરુની શોધમાં નીકળ્યા છે. આ શંકરાચાર્ય, આ દેશનો આદિ શંકરાચાર્ય આજે 8 વર્ષની ઉંમરે સંન્યાસ લીધા પછી કોઈ ગુરુ મને મળે ને એના બંને હાથ મારા સર ઉપર, મારા શીશ ઉપર મૂકે, આવી ભાવનાથી આ બાળક ગુરુની શોધમાં નીકળી છે. એમાં ફરતા ફરતા નર્મદા કિનારે આવેલા ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં પધારે. ત્યાં એમને ગોવિંદ પાદાચાર્ય મળ્યા અને ત્યાં જ આ પ્રસંગ બન્યો. આ ગોવિંદ પાદાચાર્યને આ બાળક કહે છે કે મને શિષ્ય તરીકે અપનાવો. આ ગુરુએ શંકરને જોયા. ઓહો, અલૌકિક તેજ! આનું તાલકું ચમકે છે. આ કોઈક અલગ વ્યક્તિ છે, આનું વ્યક્તિત્વ અલગ છે, આ માણસ જ અલગ છે. કેવળ 8 વર્ષનું બાળક અને સંન્યાસ લઈ લીધું છે અને ગુરુ ધારણ કરવા માટે નીકળ્યું છે. એટલે ગુરુ એને પ્રશ્ન કરે છે, કસોટી કરવા માટે. તેને પ્રેમથી પૂછ્યું, બાળક, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? તું શરીર છે, તું મન છે, તું કોણ છે? ત્યારે આ આદિ શંકરાચાર્ય મહારાજ આ એક શિષ્યનો જવાબ ગુરુ સાંભળીને ગુરુ પણ સ્તબ્ધ બની ગયા. શંકરે આંખો બંધ કરી અંદરના આત્માને જોયો અને ઉત્તર આપ્યો. અને એ ઉત્તર છે એક સરસ મજાનું કાવ્ય બની ગયું, કવિતા બની ગયું, જે આજે હું ને તમે જેને નિર્વાણાષ્ટકમ કહીએ છીએ ને, એ જ મંત્ર એ સમયે સૌથી પહેલા ગુરુને ધારણ કરવા માટે આદિ શંકરાચાર્ય મહારાજ બોલ્યા હતા. એ જ મંત્રોને આજે આપણે સમજીશું, ગાઈએ છીએ ખરા, પણ એનો અર્થ શું થાય છે એ હજી સુધી ઘણાને ખબર નથી. અને ઘણાને તો હજી આ નિર્વાણાષ્ટકમ છે એની પણ ખબર નથી. તો આવો પ્રથમ શ્લોકથી અમે સમજીએ. મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિનાહં ન ચ શ્રોત દેહવે ન
च प्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहं। આજે કથા એટલા માટે પણ લીધી છે કે આ મંત્રો દ્વારા આ શરીર આ કંઈ નથી, માત્ર શિવ સિવાય આ દુનિયામાં કંઈ નથી. અને એ આદિ શંકરાચાર્ય મહારાજ પણ મને તમને એ જ સમજાવે છે. આગળની કથામાં કાલે આપણે સાંભળ્યું કે વિષ્ણુ જેવા વિષ્ણુએ પણ કેવું પડ્યું કે શિવ સિવાય આ દુનિયામાં કંઈ નથી. મંત્રનો અર્થ આજે નાનું બાળક 8 વર્ષની ઉંમરનું આ શંકર કહે છે કે હું મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, હું કાન નથી, જીભ નથી, આંખ નથી, નાક નથી, હું આકાશ નથી, પૃથ્વી નથી, અરે અગ્નિ કે વાયુ નથી, હું તો ચિદાનંદ સ્વરૂપ છું. હું કોણ છું? તો કે હું શિવ છું, હું શિવ છું, હું શિવ છું. શરીર કે ઇન્દ્રિયો નહીં, આ આત્મા છે ને એ ચિદાનંદ સ્વરૂપ છે. બીજા શ્લોકમાં કહે છે ન ચ પ્રાણ સંજ્ઞો ન વે પંચ વાયુ ન વા સપ્ત ધાતુ ન વા પંચ કોશ ન વા પાણી પાદમ ન ચોપસ્થાપાયુ चिदानंद रूप शिवोऽहं शिवोऽहं। 8 વર્ષનો બાળક ગુરુની સામે જોઈને કહે છે કે ન મેં મુખ હું મોઢું નથી, હું પ્રાણ નથી, હું 5 પ્રકારના જે પ્રાણ હોય, પ્રાણ, ઉડાન, અપાન, ધ્યાન, સમાન, એમાંથી હું કાંઈ નથી. અરે આ 7 ધાતુઓ જે છે ને, ત્વચા, માંસ, મેદ, રક્ત, પેશી, અસ્થિ અને મજ્જા, એમાંથી પણ હું કાંઈ નથી. ન પંચકોશો, અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય, આનંદમય, એમાંથી હું કાંઈ નથી. હું વાણી નથી, હું હાથ નથી, હું પગ નથી, હું કોઈ પણ પ્રકારની ઇન્દ્રિય નથી, હું ખુદા નથી, હું ચૈતન્ય રૂપ છું, આનંદ રૂપ છું. હું કોણ છું? તો કે હું શિવ છું, હું શિવ છું, હું શિવ છું. ન મે દ્વેષ રાગો ન મે લોભો મદો मात्सर्य भाव न धर्मो न चार्थो न कामो न मोक्ष चिदानंद रूप शिवोऽहं शिवोऽहं चिदानंद रूपं शिवोऽहं शिवोऽहं। મારામાં રાગ નથી, મારામાં દ્વેષ નથી, અરે લોભ નથી, મોહ નથી, મદ નથી, ઈર્ષા નથી, કોઈ પણ પ્રકારની ભાવના નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આમાંથી કંઈ નથી. માત્ર હોય તો હું માત્ર ચૈતન્ય રૂપ છું, હું આનંદ છું, હું શિવ છું, હું શિવ છું. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થ ન વેદા ન યજ્ઞ અહમ ભોજનમ દેવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપમ શિવોऽહં શિવોऽહં
चिदानंद रूपम शिवोहम शिवोहम। હું કોઈને નથી, હું પાપ નથી, હું સુખ નથી, હું દુઃખ નથી, હું મંત્ર નથી, હું તીર્થ નથી, હું વેદ નથી, હું યજ્ઞ નથી, હું ભોજન નથી। હું ખાઈ જવાય એવું નથી અને હું ન ખવાય એવું પણ નથી। હું ચૈતન્ય છું, હું આનંદ છું। હું કોણ છું? તો કે હું શિવ છું, હું શિવ છું, હું શિવ છું। પાંચમા શ્લોકમાં ન મૃત્યુર ન શંકા ન મે જાતિ ભેદ પિતા દેવ મેનેવ માતા ન જન્મ ન બંધુ ન મિત્રં ગુરુમેવ શિષ્યં चिदानंद रूपम शिवोहम शिवोहम। चिदानंद रूपम शिवोहम शिवोहम। 8 વર્ષનું બાળક આજે કહે છે કે ના, મને કોઈ મૃત્યુનો ભય નથી, મારી કોઈ જાતિ નથી, મારો કોઈ ભેદ નથી, મારે કોઈ પિતા નથી, મારે કોઈ માતા નથી, મારો કોઈ જન્મ નથી, મારે કોઈ ભાઈ બહેન, કોઈ મિત્ર, કોઈ ગુરુ કે કોઈ શિષ્ય, મારે કાંઈ નથી। હું કોણ છું? હું ચૈતન્ય રૂપ છું, હું આનંદ છું, હું શિવ છું, હું શિવ છું। છેલ્લો 6થો શ્લોક અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભૂવ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વં ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ। चिदानंद रूपम शिवोहम शिवोहम। मैं समझ संदेहों से पर હું કોઈ આકાર વગરનો છું, બધા સંદેહોથી પર છું, સર્વગત છું, સર્વવ્યાપક છું, સર્વ ઇન્દ્રિયોને વ્યાપ્ત કરી શકું છું એવી સ્થિતિ વાળો છું। સદૈવ સમતામાં સ્થિર છું। મારે નથી મુક્તિ કે નથી બંધન। હું કોણ છું? હું ચૈતન્ય રૂપ છું, હું આનંદ છું, હું શિવ છું, હું શિવ છું, હું શિવ છું। આ આવી રીતે ગુરુને 6 શ્લોક સંભળાવ્યા। ગુરુ છે આનંદ વિભોર બની ગયા છે। ગુરુની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી કે જેની ઉંમર 8 વર્ષની છે ને, બાળકને હજી કોઈ એવું શિક્ષણ મળ્યું નથી ને છતાં પણ એ જે વાત કરી રહ્યો છે, આ ગોવિંદ પાદાચાર્યએ શંકરનો જવાબ સાંભળ્યો, એમના આનંદનો પાર નથી। એમણે કહ્યું, બાળક તો સત્ય જ્ઞાન ધરાવે છે, તું આ જગતમાં આત્મજ્ઞાનનો પ્રકાશ ફેલાવીશ। આ રીતે શંકરાચાર્ય એવા આ ગુરુના શિષ્ય બન્યા। શ્રોતાઓ, આ 6 શ્લોકો આપણને શું શીખવે છે? આપણા બધાના માટે બહુ જરૂરી છે। આપણે શરીર નથી, મન નથી, સુખ કે દુઃખ નથી, આપણું સાચું સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ છે। જે પોતાનું સ્વરૂપ ઓળખાઈ ગયું તે ક્યારેય મોહમાં ફસાતો નથી। દુઃખ હવે ત્યારે કહો
કે હું દુઃખ નથી, હું તો શિવ છું. જેમ ભાગવતમાં આ રાજા એક આ દેશનો સમ્રાટ રાજા ભરત તે જંગલમાં ચાલીને નીકળે છે. રઘુગણ છે કપિલ મુનિના આશ્રમે ભગવાનનો સંદેશો કંઈક શીખવા જાય છે, બોધ લેવા જાય છે. અને રઘુગણ અને ભરતનો ભેટો થાય. આપ સૌ કથાથી પરિચિત છો. ટૂંકમાં કહું તો આ પાલખી ઉપાડવા વાળો એક જણો છટકી જાય, એમાં ભરતજીને જોડવામાં આવે. ભરતજી છે એ પોતાના પગથી કોઈ જીવજંતુ મરી ન જાય એટલા માટે પગથી ઠેકડા મારે. પાલખીમાં બેઠેલા રાજા રઘુગણ છે એના મસ્તકમાં વાગે. આ રાજા રઘુગણ છે આજે આ ભરતને મારે છે, ત્યારે જે ભરત છે એ હસતા હસતા કહે છે કે ઓહો હો હો, રાજા તું કોને મારે છે? આ તો શરીર છે, મને તો એની કઈ અસર પણ નથી થતી. આ બુદ્ધિ, આ વિચાર મારા તમારામાં આવે, દુઃખ આવે તો શું? દુઃખ મારામાં ક્યાં છે? હું તો શિવ છું. અહંકાર આવે તો પણ એને છોડી દો ને કહો કે હું તો શિવ છું. મૃત્યુ આવે તો મૃત્યુના ભયને પણ તમે છોડી દો. હું મૃત્યુ નથી, કારણ કે આત્મા અમર છે. જે શિવ છે, જે શિવ તત્વોમાંથી ઉત્પન્ન થયું છે એ કોઈ દિવસ મરતું નથી. આજે ત્યાર પછી તો ઘણા બધા સ્તોત્રની રચનાઓ આદિ શંકરાચાર્યએ કરી છે. આપણે જે શિવ માનસ પૂજા કહીએ છીએ એ પણ એમની રચેલી છે. આ નિર્વાણાષ્ટકમ એ માત્ર સ્તોત્ર નથી, એ આપણને આત્મ સ્વરૂપ તરફ લઈ જતી દિશા છે. આપણે રોજે રોજ એનું સ્મરણ કરીએ અને ચિદાનંદ સ્વરૂપ શિવોહમ શિવોહમ એનો પાઠ કરીએ તો ધીમે 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 આ સંસારમાંથી આપણને મોહ, માયા, મત્સર આ બધામાંથી આપણે ધીમે ધીમે છૂટવા લાગીશું. તો આ ભક્તજનો, આજની કથાનું મોરલ માત્ર ને માત્ર છે કે શિવ સિવાય કાંઈ નહોતું, શિવમાંથી બધું સર્જન થયું. આજે હું તમે અંદર બેઠેલો જે આત્મા મારા તમારામાં છે એ શિવ જ છે, એને જાગૃત કરવાનો છે. સાંસારિક બાહ્ય દુઃખો છે, સાંસારિક બાહ્ય જે કઈ મોહ, મદ, ઈર્ષા, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આ બધા દ્વંદ છે એમાંથી બહાર નીકળવાનું છે. અને રોજે રોજ આત્માને કહેવાનું છે તું શિવ છો, તું શિવ છો, તું શિવ છો, તું શિવ છો. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ શિવોહમ. અને એક દિવસ એ દીવો પ્રજ્વલિત થશે અને પ્રજ્વલિત થયા પછી આ સંસાર નહીં, કોઈની જરૂર નહીં પડે. શિવ તમારી સામે સાક્ષાત ઉભો હશે. આ હું નથી કહેતો, આ શાસ્ત્ર કહે છે. તો વાલા ભક્તજનો, આજની કથાને અહીંયા વિરામ આપીએ. એ પહેલા શિવ જીવ સુધી પહોંચે એવો મારો જે નાનકડો પ્રયાસ છે, એને દરેક વ્યક્તિ સુધી પહોંચે એટલે આ કથાને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બને એટલી વોટ્સએપના માધ્યમથી દરેક ઘર સુધી આ કથા પહોંચે. અને જે લોકો અજાણ છે આવી કથાઓથી એ અવશ્ય આ કથાઓને જાણે. અને જે લોકો જાણકાર છે એમને પણ કરબદ્ધ મારી વિનંતી, પ્રાર્થના કે મારી કચાશ હોય, મારી ભૂલ હોય, ક્યાંય કોઈ પણ રીતે અતિશયોક્તિ હોય તો પણ આપ વિદ્વાન છો, જ્યારે ચાહો ત્યારે મારો નંબર છે, મને કોલ કરીને કહી શકો છો, જેથી કરીને હું પણ એમાં સુધારો લાવી શકું. તો સૌને જય જાગન્નાથ, હર હર મહાદેવ. કાલે ફરીથી મળીશું.